अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। રિસન્ટ સોશિયલ મીડિયામાં જે અત્યારે જે રીતના સર્વે આવેલા હતા તેમાં સીએમના ચહેરાનું ડિસ્કશન થઈ રહ્યું હતું અને ખાસ સૌથી ફેમસ ચહેરો કયો છે બિહારનો એક પ્રોમિનન્ટ ફેસની વાત કરીએ તો તેમાં તેજસ્વી યાદવનું નામ હતું। કિંજલ, આ જે તેજસ્વી યાદવ અત્યારે પાછળ ચાલી રહ્યા છે આ એક મોટો ઝટકો આરજેડી માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મહાગઠબંધન માટે કેટલો મોટો ફટકો? देखो ચોક્કસ મહાગઠબંધન માટે એક સેટબેક છે એ ચોક્કસ કહી શકાય કેમ કે શરૂઆત એમણે લગભગ 1 વર્ષ પહેલાં કરી હતી। આપ જ્યારે જુઓ કે જ્યારે નીતિશ કુમારે ગઠબંધન કર્યું અને બિહારમાં જ્યારે સત્તા ગઈ અને એ વખતે જ્યારે વિધાનસભાની અંદર જ્યારે સ્પીચ આપી હતી તેજસ્વી યાદવે ત્યારે શું થયું શું ના થયું, કેવા પ્રકારની વાત થઈ, કયા કારણો રહ્યા, કેવી રીતે પેલું જે કહી શકાય કે ચાચા ભતીજાવાળો પણ આખું સમીકરણ હતું એ પણ મૂક્યું અને કેવી રીતે નીતિશ કુમારે માત્ર ને માત્ર સીએમ બનવા માટે તેમની સાથે દ્રોહ કર્યો, આ તમામ બાબતો મૂકી। ત્યારબાદ તેમણે આખી રેલી હતી તે કરી હતી, પદયાત્રા કરી હતી, જે મહાગઠબંધનની અંદર રાહુલ ગાંધી હતા તેમનો સપોર્ટ રહ્યો। એન્વાયરમેન્ટ બનાવવામાં ક્યાંક ને ક્યાંક 6 મહિના પહેલાં એક સફળતા મળી, પરંતુ જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ મહાગઠબંધનની અંદર પણ તેજસ્વી યાદવ સીએમ બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે તેને લઈને પણ એક લડાઈ હતી એ આખી શરૂ થઈ ચૂકી। આપ જુઓ કે પ્રેસ કોન્ફરન્સ જ્યારે મહાગઠબંધનની થતી હતી ત્યારે માત્ર તેજસ્વી યાદવ જોવા મળતા હતા, ત્યાં કોંગ્રેસનું પોસ્ટર નહોતું જોવા મળતું। તો એક જે વિવાદ હતો, તમામ જ્યારે ગઠબંધન થતા હોય છે તો તમામ ગુટમાં એક પ્રકારનો વિવાદ હોય છે, આંતરિક વિવાદથી કોઈ પણ એ ચાહે એનડીએ હોય કે મહાગઠબંધન હોય કે ઇન્ડી ગઠબંધન હોય, પણ આ જે વિવાદ હતો એ ચૂંટણીના એ સમય પર બહાર આવ્યો કે ત્યાં એકવાર મતદાતાઓને ફરી વિચાર કરવાનો સમય મળી ગયો અને એ જે કદાચ અમિતભાઈ અને અજયભાઈ બધા સારી રીતે કહી શકશે કે એની જે ઇમ્પેક્ટ હતી એ લોકો પર શું પડી। ના, હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી અમિતભાઈ અને નરેન્દ્ર મોદીએ જે ડિસિઝન લીધા ને એ એમને બહુ જ સમયસર લઈ લીધા અને પહેલા દિવસથી જ તમે જુઓ કે બિહાર ચૂંટણીની જાહેરાત થઈ એના ત્રીજા દિવસે તો બેઠકોની વહેંચણી પણ થઈ ગઈ ને બધાએ પોતપોતાના ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરી દીધું। જ્યારે કિંજલ તમે જે કહો છો ને કે માહોલ બનાવ્યા પછી રાહુલ ગાંધી ગુમ થઈ ગયા, 59 દિવસ સુધી દેખાયા નહીં, રિસાઈ ગયા, કોપ ભવનમાં જતા રહ્યા અને બીજું કે માત્ર ને માત્ર તેજસ્વી યાદવને જ પ્રોજેક્ટ કરતા। હવે ત્યાં લડાઈ એ થતી હતી કે ડેપ્યુટી સીએમ અમારો હોવો જોઈએ, એક મહિલા હોવી જોઈએ, એક મહિલાને ડેપ્યુટી સીએમ બનાવો, બીજા ભાઈ જે છે એને આ બનાવો। એટલે એ લોકો જે છે ને એ એવા ભ્રમમાં હતા કે મુસ્લિમ, યાદવ અને જૈનજી આ 3થી આપણે ચૂંટણી જીતી જઈશું। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મલ્લા પાર્ટીનું પણ ધ્યાન રાખ્યું, એમને ઉપેન્દ્ર કુશવાહાનું પણ ધ્યાન રાખ્યું, એમને જીતનરામ માંઝીને પણ 6 બેઠક આપી દીધી, એટલે કોઈએ એકબીજાના વોટ ના કપવા દીધા। એટલે એકચ્યુઅલી મહાગઠબંધન માત્ર નામનું રહ્યું। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમે જુઓ કે દરેક જગ્યાએ નીતિશ કુમારનો ગઢ હતો તો નીતિશ કુમારને સોંપી દીધો। એટલે એ બધી વસ્તુ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું ને માઇક્રો મેનેજમેન્ટ, એના પરિણામ અત્યારે તમને દેખાય છે કે એ લોકોની ચૂંટણી વ્યૂહરચના બહુ સારી હતી અને પ્લસ ભાજપ પાસે મેન પાવર છે, ભાજપ પાસે બીજા રાજ્યોમાંથી એમના કાર્યકર્તાઓ છે, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે આખા દેશની, એટલે એ બધો ફાયદો થયો। ખાસ કરીને રાજનીતિની રણભૂમિમાં જે રણનીતિ છે અને કૂટનીતિ છે તે અહીં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને એક ગેમ ચેન્જર તરીકે પણ સામે આવી રહી છે। ખાસ કરીને અમિતભાઈ, ભાજપની જે રીતની સ્ટ્રેટેજી છે, જે રીતે અત્યારે અજયભાઈએ પણ કહ્યું, એક વધુ ઇમ્પોર્ટન્ટ ટાઈમિંગનો જે ફેક્ટર છે એ પણ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દિવાળી બાદ છઠ પૂજાના સમયે આ ચૂંટણીનો ટાઈમિંગ જે છે તે રાખવામાં આવ્યો। કેટલો ઇમ્પોર્ટન્ટ તમે આ ફેક્ટર માનો છો? કઈ રીતની સ્ટ્રેટેજી, બધી અલગ અલગ સ્ટ્રેટેજીસ પર કામ કરેલું હતું અને આ જે ટાઈમિંગ છે તમને શું લાગે છે કેટલો મોટો ગેમ ચેન્જર ફેક્ટર તરીકે સામે આવ્યો છે? નહીં, એટલે જે લોકો પોતાના પગની તાકાત ઉપર ઊભા હોય છે એને કોઈ પણ ટાઈમિંગ અસર કરતા નથી। ચૂંટણીની જે તારીખો છે એ તારીખો ચૂંટણીના ટાઈમે જ આવી છે। દિવાળી ભારતીય કેલેન્ડર મુજબ આગળ પાછળ થઈ છે, એવું નથી કે છઠ પૂજા કે દિવાળીના ફેક્ટરને ધ્યાન, ઉલટાનું તો એમ હતું કે જો ફેક્ટરને ધ્યાનમાં રાખ્યો તો છઠ પૂજાની તાત્કાલિક 3 દાડામાં છૂટણી કરાવી હોત। છઠ પૂજા પછીનો 7-8 દિવસનો અંતર, એ 7-8 દિવસ લોકોને રોકી રાખવા સંભવ હોતા નથી। પણ લગભગ બધા છુટ્ટી માટે જતા હોય છે, રજા માણવા પરિવાર સાથે, અને ખાસ કરીને અલગ અલગ ટ્રેનો પણ, ઘણી ટ્રેનો પણ વધારે ચલાવવામાં આવી હતી। ચૂંટણીમાં 8 દિવસ કોઈને પરિવાર સાથે જે કામ ધંધા માટે લોકો રોકાતા હોય એને રોકી રાખવા સંભવ હોતા નથી।
એટલે ચૂંટણી તો એના ટાઈમે ઇલેક્શન કમિશને પોતાના મુજબ જ કરી છે. આમાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએને ફાયદો થઈ જાય એ પ્રકારની વાત નથી. વાત પણ અહીં નંબર બિહારની જનતામાં પણ લોકશાહીના પર્વને માણવાનો એન્થુ જે છે તે ખાસ જોવા મળ્યો છે. ના, હું તમને વોટર પર્સન્ટેજ ટર્નઆઉટ પણ એની હું સાબિતી જે છે. વધારે અગત્યના મુદ્દા ઉપર ધ્યાન દોરવા માંગુ છું કે અજયભાઈ જેવા સિનિયર પેનલિસ્ટ આમાં છે તો એ વધારે કહી શકશે કે 15નો અને 20ની જે જનાદેશ હતો, આ જનાદેશ એવો જનાદેશ હતો કે જે સ્પ્લિટ થઈને બિહારમાં અસ્થિરતા લાવે. આ વખતનો જનાદેશ એ જે રીતે મોદીજીએ બિહારની જનતા પાસે માગ્યો, આ જનાદેશ મોદીજીની વાત ઉપરનો જનાદેશ છે. કારણ કે આરજેડીને 32 ઉપર મૂકી દેવી, જેડીયુ નીતિશ કુમારજી છે એ મોદીજી સાથે ગયા છે તો મોદીજીના જે વોટ છે એ એવા કન્વર્ટ કરો. જે ભારતીય જનતા પાર્ટીની સીટ છે કે તમે 29 સીટ લડેલી એલજેપી છે એને 22 સીટ કોઈ આપે છે તો આ 22 સીટ બતાવે છે એ પ્રો મોદી જનાદેશ છે. એટલે કે કાલ ઉઠીને કોઈ પણ ફેક્ટરે એ ભેગા થઈ અને કંઈક નવું નાટક ઊભું કરવું હોય તો ન કરી શકે. નાટક શબ્દ થોડોક એ રીતનો છે, પરંતુ અસ્થિરતાની દિશામાં કોઈ પણ ન જઈ શકે. અને મોદીજી જે દિશાની અંદર બિહારનો વિકાસ કરવા માગે છે એ દિશાનો જનાદેશ છે. એટલે વાત એ મોદીજીની જે વાતો છે એના ઉપર ભરોસાનો આ જનાદેશ છે. નહીતર જો જેડીયુને ફાયદો થતો હોય કે 43થી જેડીયુ 84 ઉપર જતું હોય તો કારણ કે મોદીજી સાથે છે. એલજેપી એ તમારે 2 સીટ ઉપરથી એ 22 સીટ ઉપર જતું હોય કારણ કે એ મોદીજીની સાથે છે. હમ 5માંથી 4માં જીતતું હોય તો મોદીજીની સાથે છે. એટલે આ બધા જે મોદીની સાથે છે, જનતા એની સાથે છે. આ જનાદેશ 195 આટલી જબરજસ્ત વિક્ટરી એ મહારાષ્ટ્ર જોઈ લો કે મધ્યપ્રદેશ જોઈ લો કે દિલ્હી જોઈ લો, જેટલી બી ચૂંટણી લાસ્ટમાં આવી છે એ લાસ્ટની બધી જ ચૂંટણીઓ એનડીએની આ વખતની સરકાર પછી આવેલી બધી ચૂંટણીઓ MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.